તારી મમ્મી જ છે બધું. પપ્પા કોઈ ક્યારનો બેલ બજાવે છે જોવો ને. એ ખોલો ને. તારી મમ્મી જ છે ભાઈ, ભલે ઘડીક બેલ બગાડતી. આપણે હોમવર્ક કરો. હોમવર્ક કર તું. આના તો પણ પીપળો પેકવો હશે. જા જા. હું ક્યારની બેલ મારું છું પણ ખબર નથી પડતી ખોલવાની. અહીંયા કોઈ નવરા નથી, બધા કામ લઈને બેઠા છે. આ તમે મારા ઘરની હાલત શું કરી? હું કર્યું એટલે કપડા ભૂકવા છે. તે બાર દોરી નથી આપી? દોરી આપી છે પણ બહાર છે ને વરસાદ છે. કાંઈ વરસાદ નથી. આવું આવી આ તો આજે ને ગઈકાલ હતો. કાલના કપડા હુકાય છે. હા આ તો એકલા હાથે બધું કામ કરવાનું, રસોઈ કરવાની, વાસણ ધોવાના, છોકરા હસવાના, તો થોડું ઘણું આગુ પાછું થઈ જાય. મને ખબર જ હતી મારી વગરનું આ ઘરમાં કાંઈ થાય એમ નથી. તારી વગર કાંઈ ન થાય એમ હોય ને તો પછી ઘરે રહેવું તું ને તારે. પોતે એકલી વહી ગઈ અને છોકરીઓને મૂકતી ગઈ મારી જાસૂસી કરવા. કા હા શું ને એની સ્કૂલ હતી ને એટલે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે હું તમારું નાક વાટીને ગઈ હતી તો તમે છે ને કાલ બહારનું જ ખાધું હશે. બોલો. લગ્નના 15 વર્ષ થઈ ગયા તોય તો હજી મારી પર જરી વિશ્વાસ નથી. એ પાછા બહારનો નથી. સાચું બોલો, કાલે હું મંગાઈને ખાધું તું. બોલો ને, તમને કહું છું. બોલો. ચલો તમારું બંને શું ખાવાનું છે બોલો. આનો તો પિઝા ફિક્સ જ છે ડેડી. અને તારી ગ્રીન સેન્ડવિચ વિથ એક્સ્ટ્રા ચીઝ સાથે, બરાબર ને? હા, વિથ એક્સ્ટ્રા ચીઝ. ઓકે ડેડી, મારી ગ્રીન સેન્ડવિચ વિથ એક્સ્ટ્રા ચીઝ. ઓકે, તારી વિથ એક્સ્ટ્રા ચીઝ વાળી સેન્ડવિચ અને તારો પિઝ્ઝો. કયો પિઝ્ઝો? ચીઝ બોસ. ચીઝ બસ્ટ. ઓકે, તમારી બંનેની વસ્તુ આવી જશે. પણ એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની કે આપણે બહારથી વસ્તુ લાવીને અહીંયા મંગાવીએ છીએ અને ખાઈએ છીએ ને એ વાત તમારી મમ્મીને ખબર પડવી જોઈએ નહીં. અને જો ખબર પડી ગઈ તો તારી સેન્ડવિચ, તારો પિઝા બધું તને ખબર છે ને મારી પાસેથી કઢવી નાખશે એવી બાઈ છે. ઓકે? અને જો તમારા બંનેને લીધે થઈ અને આ વાત તમારી મમ્મીને ખબર પડી તો પછી ક્યારેય મારા તરફથી પિઝા કા સેન્ડવિચ આવશે નહીં. ઓકે? તો ચલો, મિશન પિઝા, મિશન સેન્ડવિચ ઇઝ ઓન. પણ આમ જો આ વાત આપણી ટોપ સિક્રેટ હોવી જોઈએ. હું ટોપ સિક્રેટ, બરાબર? એટલે જે વસ્તુ પાર્સલ આવે ને એ ફટાફટ ખાય અને બધું કચરાપેટીમાં નાખી દેવાનું. એ જવાબદારી તારી. ઓકે. પણ ડેડી, મમ્મીએ કાલે આવીને પૂછ્યું કે અમે લોકોએ શું ખાધું તો શું કહેવાનું? દિમાગ. આમ જો આપણા ત્રણેયનો જવાબ છે ને એક સરખો જ હોવો જોઈએ, બરાબર? બાકી તારી મમ્મી ખબર છે ને ચાલાક છે, આપણી પાસેથી બધી વાત કરવાનું ટ્રાય કરશે. એટલે આપણે એક કામ કરશું, આપણે દૂધીનું શાક અને ભાખરી ખાધી છે ને એવું કહેવાનું. શું કહેવાનું? દૂધનું શાક અને ભાખરી. ઓકે, દૂધીનું શાક અને ભાખરી. તો બોલો, મિશન સેન્ડવિચ ઇઝ ઓન, મિશન પિઝા ઇઝ બોલો. એ બોલો. ક્યાં ખોવાઈ ગયા હતા? કાલે હું ખાધું નહીં પેલા બોલો. કાલે અમે ખાધું હતું દૂધીની શાક ને રોટલી. અને મારી પર વિશ્વાસ ન હોય ને તો પૂછ તારી દીકરીઓને. ના ડેડી, ભાખરીની વાત થઈ હતી. દૂધીનું શાક અને ભાખરી યાદ આવ્યું? બેટા, મેં ભાખરી છે ને તારી માટે બનાવી હતી, મેં રોટલી બનાવીને ખાધી હતી. કાંઈ વાંધો નહીં, અત્યારે હું ખાવું છે નહીં. બોલો હાલો હવે. તારે જે સારું બનાવવું હોય ને એ બનાવી દે, હવે ખાઈ લેવું. ચલો એક કામ કરીએ, ઘણા દિવસથી આપણે કઈ ખાધું નથી ને, કઈક સારી આઈટમ બનાવીને ખાઈએ. બોલો છોકરો, શું બનાવું? એક કામ કર, ઢોસા બનાવીને ખાઈ લેવું. ના ડેડી, મને સેન્ડવિચ ખાવી છે. ના, પિઝા. સેન્ડવિચ. પિઝા. સેન્ડવિચ. 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 પિઝા. સેન્ડવિચ. પિઝા. સેન્ડવિચ. પિઝા. સેન્ડવિચ. પિઝા. સેન્ડવિચ. અરે પિઝા. અરે બસ યાર, ઢોસા. આજે ઢોસા બનશે, પિઝા અને સેન્ડવિચ આપણે પછી ક્યારેક ખાઈ લેવું. પણ ડેડી, કાલે જે પિઝા ખાધા હતા ને એમાં બિલકુલ મજા નહોતી આવી. હા ડેડી, સેન્ડવિચ એકદમ બેકાર હતી.
का महीना पवन करे शोर। अरे बाबा शोर नहीं शोर। सावन का महीना पवन करे शोर। जिया रे रूमे से जैसे सलमान। બેટા હા આવું કરવાનું मैया के आगे चले ना कोई जोर। आगे जीरा रे जुए से ऐसे मनमाना। सावन का महीना पवन करे शोर। Sandwich. Pizza. Sandwich. Pizza. Sandwich. વન Pizza. Sandwich. Pizza. Sandwich. પિઝા Sandwich. Pizza. Sandwich. Pizza. Sandwich. Pizza. Sandwich. Pizza. Sandwich. Pizza. કીધું ને sandwich? અબે કીધું. કેમ છો એમ કહેવા વાળા તો હજાર મળશે કેમ છો એમ કહેવા વાળા તો હજાર મળશે પણ કેમ ઉદાસ છો આવું જે પૂછે ને સાહેબ એ જ તમારો સાચો ભેરું તો મારા મોજીલા મિત્રો આપણે સમયના અભાવના કારણે હમણાં લોંગ વિડીયો બનાવી શક્યા ન હતા પણ આપણે શરૂઆત કરી છે અને હવે પ્રયાસ કરીશું કે આપણે લોંગ વિડીયો પાછા બનાવીએ અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને અમારી ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો કરી દેજો. આ આપણી નવી ચેનલ છે પાવરવન ગુરુ 2.0 તો એને સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર 5 વિડીયોની લિંક આપી છે તો એ પણ જરા જઈને જોજો કે એ વિડીયો થોડા અલગ છે, જરા જોજો બરાબર છે. તો ચલો મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. હસતા રહો.